તો 9:15 વાગ્યા છે, 9:15 ભાઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાવું પીવું ને મજાની લાઈફ. ભાઈ હમણાં આપણા બ્લોગ નથી આવતા, કારણ કે આપણે બ્લોગ ઉતારતા નથી એટલા બધા ખાસ કાંઈ, પણ હવેથી આપણે કન્ટિન્યુ બ્લોગ ઉતારવાના છીએ, તો બ્લોગમાં બન્યા રહેજો. બાકી અત્યારે ભાઈ ખતરનાક હજી વાગ્યા છે 9:15 અને ભાઈ અત્યારમાં ગરમી થાય છે. અત્યારમાં સવારમાં કેટલો તાપ પડે છે યાર, ખતરનાક તાપ પડે છે ભાઈ. મિત્રો ધ્યાન રાખજો, બપોરના 12 થી 4 નીકળવા માટે વોર્નિંગ આવેલી છે, સરકારે આપેલી છે ભાઈ. અને આજે છે ચૂંટણી, મતદાન કરવા જવાનું છે ભાઈ. જે ન કર્યું હોય એ પણ મતદાન કરી આવજો આજે. અને તમને જે તમારા વિસ્તારમાં કામ કરતા હોય ને એવા લોકોને મત આપજો. ચાલો, બાકી ભાખરી ખાય ને આપણે જો મતદાન કરવા જવાનું છે. મળીએ હવે મતદાન કરીને આવીને પછી તમને. બાકી અને આપણા એક મિત્ર છે, એનો સામાન ફેરવવાનો છે, તો જો આજે ફેરવવાનો હશે દિવસનો, તો આપણે એ પણ ફેરવી નાખવાનો છે. બાકી જીયનભાઈ મસ્ત ગામડે જલસા કરે છે, નીવાબેન સૂતા છે, મનીષા ઉપર કપડાં ધોવે છે, અને આજે સન્ડે છે એટલે જરા મોડું છે. ચાલો, બાકી અને એના મનીષાનું જે કામ છે એનો સામાન આવી ગયો છે, લટકણિયા નજરિયા બનાવવાનું, એ પણ હમણાં બનાવવાનું ચાલુ કરી દેશે. પછી ચાલો મળીએ હવે થોડી વાર પછી, જમી લઈએ. હજી મનીષા કપડાં ધોઈને આવે પછી ચા ભાખરી બનાવે, પછી જમી લઈએ. નીવાબેન સૂતા છે. ચાલો તો ભાઈ, આજે આપણે છે ને ભાઈ રૂમનો સામાન ફેરી રહ્યા છીએ એક આપણા મિત્રનો. જો ભાઈ એની છોકરી અહીંયા બેઠી છે સરસ મજાની, અને ભાઈ સામાન ફેરવાનું કામ ચાલુ છે ને ભાઈ. અમારા પ્રવીણભાઈનો મગજ ગરમ થઈ ગયો છે. પ્રવીણભાઈનો મગજ હલી ગયો. ચલો ભાઈ, તો જયદીપભાઈનો સામાન ભરાઈ ગયો છે ટેમ્પામાં, અને આપણે ભાઈ ફર્સ્ટ ક્લાસ નીકળી પડ્યા છીએ સામાનને છેલ્લે એની રૂમ પર પહોંચાડવા માટે. તો બ્લોગમાં બન્યા રહેજો છેલ્લે સુધી ને ભાઈ. આજનો તડકો તો ભાઈ બહુ જોરદાર છે હો ભાઈ. અત્યારમાં બફારો લાગે છે ભાઈ, ખતરનાક. ચાલો, અહીંથી જવાનું છે આપણે મિશન રોડ ઉપર જવાનું છે આપણા યોગી ચોકથી. તો હમણાં ભાઈ ફટાફટ 10 મિનિટમાં પહોંચી જશે, કારણ કે અત્યારે એવું કાંઈ ખાસ ટ્રાફિક છે નહીં. ફાઇનલી ભાઈ એક ટેમ્પો ભરાઈ ગયો, અને બીજો ટેમ્પો ભરીને હવે નીકળી રહ્યા છીએ. અને ભાઈ જયદીપભાઈને વિદાય કહી રહ્યા છીએ, અને આ બધા મિત્રો જઈ રહ્યા છે ભાઈ. ચાલો ભાઈ, હવે જયદીપભાઈ મળશે આપણને હવે ક્યારેક વ્લોગમાં આવશે આપણા. ચાલો, બાકી હવે જમી લઈએ, ઘરે જઈએ, નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ. તો ભાઈ 4:30 વાગ્યા છે ને ભાઈ. આપણે છે ને ભાઈ જયદીપભાઈનો આપણો મિત્રનો સામાન ફેરવી નાખ્યો છે ભાઈ. અને પછી આપણે 1:30-1:45 વાગે નવરા જતા સામાન ફેરવીને બપોરે. પછી આપણે આવીને ખાઈને ફટાફટ સુઈ ગયા હતા. પછી તો અત્યારે વોટિંગ કરીને આવ્યા છીએ. તમે વોટ કર્યો કે નહીં કમેન્ટ જરૂરથી કરી દેજો. કોને કર્યો એ આપણે નથી જાણવું, પણ તમે વોટિંગ કર્યું છે કે નહીં એ જરૂરથી કમેન્ટ કરી દેજો મિત્રો. નીમાબેન અહીંયા બેસી ગયા છે ઉઠી. મશીનની મનીષા કાંઈક બનાવે છે, અવાજ તો બહુ કરે છે. હવે શું બનાવે છે? પહેલા પાવડર બનાવી નાખ્યો તો થોડાક દી પહેલા પતી ગયો. મેં તો એક જ વાર પીધું ને પતી કેમ ગયો? હે, એક વાર એટલું જ બનાવ્યો હતો ને. આમાં હજી કરકરિયા છે કે હજી આંકવું પડે એમ છે. સુગંધ મસ્ત આવવા મને કા આની ધાણા જીરુંની. ઠંડુ પાણી મેં એવામાં છે હે ભાઈ, ઠંડુ પાણી ઓલામાં છે એ નાખ ને. લીંબુ નાખી દે, લીંબુ. દળેલ ખાંડ નાખો ને પછી ગોળ નાખવાનો ભાઈ. વાહ ભાઈ વાહ, ઉનાળાનો શરબત બને છે ભાઈ ગોળ નાખીને. હો ને ભાઈ ખાંડ નાખવાની છે, દળેલી નાખી દો તો ફટાફટ ઓગળે. ચાલો, બાકી હમણાં જીયાનભાઈને હમણાં ફોન કરવો છે ભાઈ. તડકાના ક્યાં આટા મારે છે, ગામડે છે એને કેવું જોઈએ જીયાનભાઈને એક દી ભાઈ વિડીયો બનાવીને મોકલો તમે યાર. અમે તો આ વર્ષે ગામડાનો વિડીયો નથી બનાવી શક્યા. જીયાનભાઈ મોકલે તો ઠીક છે કાલે, કારણ કે અમારા માતાજીનું છે ને 1 જ મિનિટ આ વાસણ વાગે છે ને પૂરો થવા દો. તાણે ઉપાડ્યું એને એ પાછું હમણાં કરશે. હો થઈ ગયું, પતી ગયું ભાઈ.
એમાં છે ને માતાજીનું હવન છે, એમાં આપણે દર વર્ષે જઈએ છીએ, પણ આ વર્ષે જવાનો મેળ નથી આવ્યો, કારણ કે અમારે નીમાબેનને છે ને 10મું ચાલુ છે ને, એટલે સ્કૂલે ચાલુ થઈ ગઈ છે હારવાર, અને ટ્યુશને હારવાર ચાલુ છે, એટલે બે જગ્યાએથી જવાની મનાય છે, ક્યાંયથી રજા મળે એમ નથી, એટલે આપણે ગામડે નથી ગયા. નકર આપણે ઉનાળામાં 20 દિવસ માટે દર વર્ષે ગામડે જઈએ જ છીએ. કદાચ તમે અમારા જૂના બ્લોગ ન જોયા હોય તો ઉનાળાના આપણા બ્લોગ હોય જ છે, અને માતાજીની હવન હોય છે, એમાં પણ આપણે હાજરી આપીએ છીએ, પણ આ વર્ષે નથી આપી શક્યા, કારણ કે આપણે નથી આપ્યા કે પણ આપણો છોકરો જીયાન ત્યાં છે જ, એટલે એ માતાજીની કૃપા લેતો આવશે આપણી હાથું, બીજું શું હોય ત્યાં. ચાલો બાકી હમણાં આપણું જ્યુસ આવી જશે, સોરી શરબત. બહાર તડકો છે એટલે કાંઈ વાત જવા જોઈએ. અત્યારે વોટિંગ કરવા ગયો ને એમ થયું ન જવો તો સારું હતું. હોળીની ફરતે કેમ પ્રદક્ષિણા કરતા હોય એનાથી નહીં વધારે લૂ લાગે, એટલો તાપ છે ભાઈ બહાર. તો ભાઈ મને આ બિચારા ઝૂંપડાવાળાનું એને બધાનું શું થતું હોય છે અત્યારે, બધા શાકભાજીવાળા રોડે શાકભાજી વેચતા હોય, ચીટોડાવાળા એ બધાનું ગજબનું ભાઈ એ લોકોની સહન શક્તિ હોય ભાઈ. બાકી આપણે તો એસી સિવાય રહી ના શકીએ અત્યારે, એવું છે બપોર વચારે. ક્યાં ઉપર અમારે આ સીલિંગ ઉપર ડાયરેક્ટ ધાબુ આવે. આ રૂમ એટલો તપે નહીં કોઈ વાત જ નહીં, નકરો ફૂલ એટલે ફૂલ ઉકળાટ જ થાય છે આમાં. ટીવી અહીંયા છે એટલે ટીવી જોવા આટલું આ રૂમમાં બેસવું પડે ગાની વાર, નકર તો અમારે ઉપર તોય બપોર ઓછા ઘડીક વાર 2 કલાક આ બનાવવા હાટું ઉપર એસીમાં વયા જાય, 2 થી 4 જો પાછું ચાલુ થઈ ગયું. એક દીનું બનાવવાનું હતું ખાલી, એને બદલે આ કેટલાય દીનું બનાવી નાખતા આવી. આખો ડબ્બો પતાવવાનો તારે યાર, જો ચાલુ જ રાખશું ભાઈ. નીમાબેન કાંઈક ફ્રેન્કી બનાવી જોવે છે, ફ્રેન્કી બનાવે છે એ જોવે છે. ચાલો બાકી મળીએ હવે થોડી વાર પછી. શરબત આપણું બની જાય ને પી લઈ, ફર્સ્ટ ક્લાસ ઠંડા થઈ જાય. તમે ભાઈ એને વરિયાળીની શરબતનો મારો રાખજો ભાઈ, આવી લૂનો પાણીનો મારો રાખજો વધારે વધારે, બને એટલું પાણી વધારે પીજો, કારણ કે બહાર હીટ વેવ જ એટલો છે ભાઈ. ચાલો બાકી હવે હમણાં જીયાનને ફોન કરીએ. તો ભાઈ આપણે પેટ્રોલ પુરાવા માટે આવી ગયા છીએ, અને ભાઈ પેટ્રોલ મળે છે હો ભાઈ. ભાવ વધારો ક્યારે આવે નક્કી નહીં ભાઈ, હવે એવું છે ભાઈ. ચાલો તો ભાઈ જમી કાઢવીને આપણે છે ને ભાઈ બહાર છે ને રિંગ રોડે બેસવા માટે આવી ગયા છીએ ભાઈ. જો કેટલું પબ્લિક છે ભાઈ, અહીંયા ખુલ્લામાં બેસવા માટે બધા આવી ગયા છે, નેચરલ પવન લેવા માટે. ભાઈ ગરમી એટલી છે ને લોકો મેદાનમાં બેહવા આવ્યા, આપણે રિંગ રોડ ઉપર બેહવા આવ્યા, નેચરલ પવન ખાવા માટે આવ્યા છીએ ભાઈ. એસી તો એર્યું ઘરે, પણ એસીમાં પછી મજા ન આવે ને, હુવા ટાણે સારું લાગે એસી, એટલે આપણે નેચરલ પવન ખાવા માટે અત્યારે આવ્યા છીએ. બાકી આજની ગરમી ભાઈ સુરતમાં ભૂકા બોલાવે ને એટલી છે ભાઈ, ઘરમાં ક્યાંય રહેવાતું નથી ક્યાંય. જો આ રોવા માંડી જો આ છે ને સામે ઓલો હાલો એક્સપો છે ને એનું પાર્કિંગ છે, એમાં છેલ્લો દિવસ છે ને એટલે હવે અત્યારે પાર્કિંગ ખાલી થઈ ગયું, એટલે બધા શાંતિથી બેઠા છે, લાઇટું છે ને એટલે આ રીતનું કંઈક છે. બાકી તમને આજનો મારો આ બ્લોગ કેવો લાગ્યો ને જરા કમેન્ટ કરી દેજો, તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરજો, ને તમારે કેવી ગરમી તડકો પડે છે ને એ હોતો ને કમેન્ટ કરી દેજો ભાઈ. ચાલો ભાઈ, તો લોકો મજા લઈ રહ્યા છે, પવન સારો છે અહીંયા, એટલે પવન આજે સરસ મજાનો પવન છે ને, એટલે કેદુનો પવન નથી નીકળો આવો. ચાલો બાપા, ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.